પૂર્ણિમાનો કાર્યક્રમ સવારે સાંઈ મહારાજનું પ્રવચન થયું તો तुम यही रहोगे ना? हाँ 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 બધા તૈયાર છો? હા સાધનાજી મહારાજ, આજે ગુરુ પૂર્ણિમા છે કે કાલે છે ગુરુ પૂર્ણિમા? આજે અહીંયા આજે મનાવી. અચ્છા સાંઈ મહારાજે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. અચ્છા મારાથી બધાને સુખ શાંતિ સંભળાય છે ને? બધાને અવાજ આવે છે ને? હા આવે છે સાધનાજી મહારાજ. હા હા આપણે એક વખત બોલી લઈએ પાંચમા અધ્યાયની જેટલા સૂત્રો થયા છે એક વખત બોલી લઈએ. અથ પંચમોऽધ્યાયઃ અજીવકાયા ધર્માધર્માકાશપુદ્ગલા દ્રવ્યાણિ જીવાશ્ચ નિત્યાવસ્થિતાન્યરૂપાણિ રૂપિણઃ પુદ્ગલા આકાશાદેકદ્રવ્યાણિ નિષ્ક્રિયાણિ ચ અસંખ્યેયા પ્રદેશા ધર્માધર્મયો જીવસ્ય ચ આકાશસ્યાનંતા સંખ્યેયા સંખ્યેયાશ્ચ પુદ્ગલાનાં નાણો લોકાકાશેવ ગાઃ ધર્માધર્મયોઃ કૃત્સ્ને એક પ્રદેશાદિષુ ભાજ્યઃ પુદ્ગલાનાં અસંખ્યેય ભાગાદિષુ જીવાણાં પ્રદેશ સંહાર વિસર્ગાભ્યામ પ્રદીપવત ગતિસ્થિત્યુપગ્રહો ધર્માધર્મયોરુપકારઃ આકાશસ્યાવગાઃ શરીરવાङ्मनः પ્રાણાપાણા પુદ્ગલાનાં સુખ દુઃખ જીવિત મરણોપગ્રહાશ્ચ પરસ્પરોપગ્રહો જીવાનાં વર્તના પરિણામઃ ક્રિયાપરત્વા પરત્વે ચ કાલસ્ય સ્પર્શ રસ ગંધ વર્ણવંતઃ પુદ્ગલા શબ્દ બંધ સૌક્ષ્મ સ્થૌલ્ય સંસ્થાન ભેદ તમચ્છાયા તપોદ્યોતવંતશ્ચ અણવસ્કંધાશ્ચ સંઘાત ભેદેભ્ય ઉત્પદ્યન્તે ભેદાદનો ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા ઉત્પાદવ્યય દ્રવ્યયુક્તમ સત. આ 29 સુધી આપણે સૂત્ર બોલ્યા. જીવ અને અજીવ આ બે દ્રવ્ય, આ બેનો જ આ આખો સંસાર અને આ સંસારની જે વિચિત્રતા છે, આ વિચિત્રતા જે દેખાય છે, જે આપણે આંખોથી જોઈએ, જે આપણે ઇન્દ્રિયોથી ગ્રહણ કરીએ, જેની અંદરમાં આપણે રહીએ, જેના કારણથી આપણે રહીએ, આ બધું પૂતગલ. આ પૂતગલ દ્રવ્યની એવી વિચિત્રતા છે કે ચારે બાજુથી પૂતગલોથી આપણે ઘેરાયેલા છીએ અને આ પૂતગલથી છૂટા પડવાનું એકમાત્ર ઉદ્દેશ્ય આપણો છે. મોક્ષનો અર્થ શું છે? આ જીવ જે અજીવની ઘેરાવમાં, જે અજીવના ચારો તરફથી આ પૂતગલના ઘેરાવમાં ઘેરાયેલું છે, એનાથી છૂટું પડવું છે. એકમાત્ર આ ઉદ્દેશ્ય છે. એટલે આ પૂતગલની વિચિત્રતાને આપણને જાણવું જોઈએ, સમજવું જોઈએ કે કેવી વિચિત્રતા, કેવી વિચિત્રતા છે આ પૂતગલની. એક પ્રશ્ન જે ગયો ક્લાસ આપણે કર્યો હતો એમાં એક પ્રશ્ન હતો કે જે સૂક્ષ્મ પૂતગલો છે, પૂતગલ એટલે પરમાણુ,
પૂતગલનો અર્થ જ છે પરમાણુ, જે ઓરિજિનલ જે છે એ પરમાણુ છે અને પછી એનો સ્કંદ થાય છે. તો જે આ પરમાણુઓ સૂક્ષ્મ પરમાણુઓ છે એ સ્થૂલ રૂપે પરિણત થાય છે. योगी मैं अब क्लास में हूँ, પછી बात करूँ. हाँ, મને ફક્ત એક જ પચકાવના એક આસનાર પસકાન. અચ્છા, ઉગે સુરે એક ઉપરાંત યમપિયાસન થાય મુસાણતા વગેરે સસાગર અને સસમાઈ વ્યત્યાગણ પાણ ઓસરા. ઠીક, થેન્ક યુ પપ્પા. સારું. હાજી. એક પ્રશ્ન હતો કે સૂક્ષ્મ પરમાણુઓ બાદર રૂપમાં, સ્થૂલ રૂપમાં પરિણત થાય છે. આ પ્રશ્ન જવાબ તો મેં આપી દીધું હતું, પણ તાઈ મહારાજના ચરણોમાં મેં રાખ્યું અને તાઈ મહારાજે કીધું કે અમુક એવી વર્ગણાઓ જે છે એ સ્થૂલ રૂપે નથી પરિણત થતી. જેવી રીતે 8 વર્ગના જે છે, જે શ્વાસોશ્વાસ વર્ગના છે એ શ્વાસોશ્વાસ વર્ગના ભાષા વર્ગનામાં પરિણત નથી થતી. ભાષા વર્ગના ઔદારિક વર્ગનામાં પરિણત નથી થતી. મનોવર્ગના એ કોઈ પણ વર્ગનામાં પરિણત નથી થતી. એટલે આ 8 વર્ગનાઓ વિશિષ્ટ રૂપથી એ એટલી જ છે, એવી જ છે અને બદલાતી નથી. એ 8 વર્ગનાના પૂતગલો એ એવા ને એવા જ રહે છે. જેવી રીતે એને કીધું કે એની એવી વિશેષતા છે, ઔદારિક વર્ગનાના પૂતગલોથી આપણો શરીર બને છે. એટલે આપણને એમ ખબર છે કે માટી છે, પાણી છે, હવા છે, આ બધાથી આપણું જે શરીર બનેલું છે. તો આપણે માટી, પાણી આ ભેગું કરીએ તો આપણું શરીર બને, અથવા આપણા શરીરને આપણે માટીનું લેપ કરીએ તો આપણું શરીર બને છે. આપણા શરીરમાં એ પરિણત થાય છે? નથી થતું. એ ઔદારિક વર્ગનાના પૂતગલોની એવી વિશેષતા છે કે માટી, પાણી, હવાને આપણા શરીર રૂપમાં પરિણત કરે છે. શ્વાસોશ્વાસ વર્ગનાના જે પૂતગલો છે એ શ્વાસોશ્વાસ વર્ગનાના પૂતગલો એ શ્વાસોશ્વાસ વર્ગનાના જ રહે છે, એ બદલાતા નથી. અને એની એ વિશેષતા છે કે કેટલી પણ હવા હોય પણ શ્વાસોશ્વાસ વર્ગનાના પૂતગલોનું સહાય હોય આપણને, તો જ એ હવામાંથી આપણે શ્વાસોશ્વાસ લઈ શકીએ છીએ. એક જેનો આત્મા વયો ગયો છે, એવો જે શરીર પડ્યો હોય, મૃત્યુ પામી ગયો હોય શરીર, તો એ શરીરને એટલી બધી હવામાં આપણે રાખીએ અથવા ઓક્સિજન પણ આપીએ તો પણ એ શરીર શ્વાસોશ્વાસ નથી લેતું. કારણ શું? કે શ્વાસોશ્વાસ વર્ગનાના પૂતગલોનું સહાય એમાં નથી. આ બધા જે 8 વર્ગનાના પૂતગલો છે એ સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ છે. કાર્બન વર્ગનાના પૂતગલો અત્યંત સૂક્ષ્મ છે. એ પ્રતિઘાત પણ નથી એનું થતું. પ્રતિઘાત એનું જ થાય છે. પ્રતિઘાત એટલે ટકરાવાનું. આ હાથ છે અને અહીંયાથી આ હાથ જવા માટે કોશિશ કરે તો ન જાય, એનાથી ટકરાય છે. તો એવી જ રીતે આ શબ્દો પણ ટકરાય છે. તો ટકરાય છે તો પ્રતિધ્વનિ થાય છે. ને શબ્દ જે છે એ અલગ છે. શબ્દ પૂતગલ છે, ભાષા વર્ગના અલગ છે. વાત સમજાય છે? ભાષા વર્ગનાના પૂતગલો અલગ છે અને આપણે જે બોલીએ છીએ એ શબ્દ સ્થૂલ રૂપે પરિણત થાય છે. ભાષા વર્ગનાના પૂતગલો દ્વારા શબ્દ સ્થૂલ રૂપમાં પરિણત થાય છે. ભાષા વર્ગના તો એમને રહે છે. ભાષા વર્ગના પરિણત નથી થતી. ભાષા વર્ગનાના કારણથી શબ્દ
સ્થૂલ બને છે અને એ આપણને સંભળાય છે. તો કહેવાનો મતલબ કે આ પૂતગલોની એવી વિચિત્રતા છે, અને એવી વિચિત્રતા છે કે એક પરમાણુ એક આકાશ પ્રદેશમાં રહે છે, અનેક પરમાણુઓ પણ એક આકાશ પ્રદેશમાં રહી શકે છે. આ સંખ્યાત અસંખ્યાત અનંત પૂતગલો પણ એક આકાશ પ્રદેશમાં રહી શકે છે. એવી આ પૂતગલોની વિચિત્રતા છે, અને આકાશના અવગાહન દાનની પણ વિચિત્રતા છે. તો કહેવાનો મતલબ કે આ પૂતગલને સમજવું અત્યંત અત્યંત દુષ્કર છે. સાધનાજી હા, મહારાજ, બોલો. આજે તમે કીધું ભાષા વર્ગના અને પૂતગલ શબ્દ તરીકે નથી ટ્રાન્સફોર્મ થતા, તો શબ્દ ક્યાં બીજા પૂતગલ છે કે ભાષા વર્ગના અને પૂતગલ આ શબ્દનું કેવી ભાષા વર્ગના એ શબ્દોને બનાવે છે. એ પોતે નથી. ભાષા વર્ગના તો અલગ છે અને શબ્દ અલગ છે. શબ્દને આપણે એક સૂત્ર બોલી ગયા, એક સૂત્ર છે ને, શબ્દ બંધ સૂક્ષ્મ સૌક્ષ્મ સ્થૌલ્ય સંસ્થાન ભેદ તમચ્છાયા તપોદ્યોતવંતશ્ચ. આ 24મું સૂત્ર છે. હા, એમાં શબ્દને શું કીધું? પૂતગલનો પર્યાય છે. હા, શબ્દ બંધ સૂક્ષ્મ સ્થૌલ્ય સંસ્થાન ભેદ તમ છાયા આતપ ઉદ્યોત, આ બધા શું છે? પૂતગલ છે. આ પૂતગલ દ્રવ્ય છે. અને ભાષા વર્ગના પૂતગલો પણ પૂતગલ જ છે, પણ એ અત્યંત સૂક્ષ્મ છે. અને એ સૂક્ષ્મ જેવી રીતે શ્વાસોશ્વાસ વર્ગના જે છે, તો એ શ્વાસોશ્વાસ વર્ગના પૂતગલો આપણને શ્વાસ રૂપમાં આપણે લઈએ છીએ, અને પ્રાણ અપાન આ જે છે એના કારણથી આપણો આ શરીર ધારણની ક્રિયા થાય છે. તો શ્વાસોશ્વાસ વર્ગના પૂતગલો અલગ છે. એ શબ્દ રૂપે પરિણત પણ થતા હોય. હા, પાછા આપણે આચાર્ય શ્રીજીના ચરણોમાં આ પ્રશ્ન રાખશું, પણ શબ્દ અલગ છે અને ભાષા વર્ગના અલગ છે. તો એ પ્રમાણે મનોવર્ગના એ પૂછ્યો છો કે મનોવર્ગના ને જે થોટ આવે એ પરિણામ થાય છે કે જુદું જ છે એ બે? મનોવર્ગના પણ પૂતગલો અલગ છે, અને મન જુદું છે. મન સ્થૂલ રૂપમાં છે, ભલે આપણને નથી દેખાતું, એ એવા સૂક્ષ્મ રૂપમાં છે, પણ છતાં પણ એ મનોવર્ગના પૂતગલોથી સ્થૂલ છે. મન એ એક પિંડ રૂપમાં આપણા શરીરની અંદરમાં આપણી સાથે ને સાથે હોય છે. એક જન્મથી બીજા જન્મમાં આપણે જઈએ છીએ, તો કાર્બન વર્ગના જેવી રીતે આપણા સાથે જાય છે, તો આ બધા સંસ્કારોનો જે પિંડ જે છે એ પણ આપણા સાથે છે કર્મના રૂપમાં, અને એ મનોવર્ગના રૂપમાં પરિણત થાય છે. એટલે મનોવર્ગના ને વિચાર આ બે નું ડિફરન્સ છે કે ઈ પરિણત થાય છે એમ? વિચાર હા, એ ક્રિયા છે, મનની ક્રિયા છે. જેવી રીતે મન અલગ છે, મનની ક્રિયા છે. જે વિચાર આપણે કરીએ છીએ, જે ચિંતન આપણે કરીએ છીએ, તર્ક શક્તિ દ્વારા આપણે તર્ક કરીને અને કોઈ પણ વસ્તુની ગહેરાઈમાં આપણે જઈએ છીએ, તો આ ક્રિયા છે, મનની ક્રિયા છે. જેવી રીતે આપણે કહીએ ને, યોગ અને કરણ, 3 યોગ છે ને 3 કરણ છે. તો કરણ શું છે? મન યોગ છે, અને મનની જે ક્રિયા છે, જેવી રીતે કરવું, કરાવવું, અનુમોદવું. તો અનુમોદન કોણ કરે છે? મન જ કરે છે ને. મનની ક્રિયા છે અનુમોદન. એવી રીતે
સૂક્ષ્મતા છે એની અંદરમાં થોડી થોડી સૂક્ષ્મતા છે. હા સાધનાજી મહારાજ મથેણ વંદામી, તમે હા, હા. તમે એમ કીધું કે ઔદારિક વર્ગના ના પૂતગલો એ માટીને પાણીને બધું ભેગું કરીને શરીર બનાવે છે, પણ ઈ પોતે શરીર નથી બનતા એમ કહો છો ને તમે, કેવા એની ક્વોલિટીઝ છે અંદર. ઔદારિક વર્ગના જે છે એ ઔદારિક વર્ગના કારણથી આ બધું આ આપણું શરીર બને છે. હા, હા. એના કારણથી, પણ ઈ પોતે શરીર કારણથી, એ કારણ રૂપે છે, કાર્ય રૂપે નથી, કારણ રૂપે છે. તો બીજી બધી વર્ગના એ કારણ બસ. રૂપ જ હશે ને. હા, એવી જ રીતે શ્વાસોશ્વાસ વર્ગના પણ કારણ રૂપે છે, એવી જ રીતે ભાષા વર્ગના પણ કારણ રૂપે છે, અને એનું કાર્ય છે શબ્દ. તો એનું જે સૌથી સૂક્ષ્મ એનો જે એટમ જેવો હોય ઈ વર્ગનાનો, ઈ જુદા હશે ઓલા બીજા કરતા? હા, એ 8 વર્ગના જુદી જુદી છે, ના, અને ઈ બરાબર છે, પણ એનો જે એકબીજામાં પણ પરિવર્તિત નથી થતી. હા, શબ્દ ભાષા વર્ગના જ રહે છે, મનોવર્ગના જ રહે છે, કાર્બન વર્ગના જ રહે છે, ઔદારિક વર્ગના જ રહે છે, એવી રીતે. ના, ઈ સમજી ગઈ, પણ હા. એના જે પરમાણુ હોય આ વર્ગના પરમાણુ, ઈ બીજા બધા પરમાણુ કરતા સાવ જુદા હશે એમ હું વિચાર કરું. હા, જુદા જ હોવા જોઈએ. એમાં એવું છે કે જે અમુક પરમાણુઓ જે છે, હર પરમાણુમાં એક ગંધ, એક રસ, એક વર્ણ અને 2 સ્પર્શ છે. હા, તો એક પરમાણુ જ્યારે એની ઘણી લાંબી ચર્ચા છે, ખૂબ લાંબી ચર્ચા છે, એ બહુ સૂક્ષ્મ ચર્ચા છે, કારણ કે એવો એક પ્રશ્ન થાય કે અત્યંત જ્યારે સૂક્ષ્મ છે એનો કોઈ અવયવ બીજો નથી, એટલે બીજો આ ચોપડી છે ને એને આપણે ચોંટાડવા માટે ફેવિકોલ લગાડીએ અને બીજો આપણે કાગળ એનો કંઈક આપણે ચોંટાડીએ ચિત્ર, તો આ એક ભાગ છે ને આ એક ભાગ છે, પણ પરમાણુના 2 ભાગ નથી. હા, પરમાણુનો કોઈ ભાગ નથી, કોઈ સંસ્થાન નથી, આકાર નથી, ગોળ કે લાલ, ત્રિકોણ કે ચોકોણ કે ષટકોણ, એવું કોઈ એનો સંસ્થાન નથી. હા, એનું તો પણ એની અંદરમાં આ ગુણ છે, આ ગુણ રૂપે રહે છે, જેવી રીતે આપણા આત્માની અંદર ઉપયોગ ગુણ છે, હા, એ અલગ નથી. તો પરમાણુની અંદરમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ ગુણ રૂપે રહે છે, બરાબર. કોઈ અવયવ નથી. પણ એનું જે ગુણ છે, જે સ્નિગ્ધતા ગુણ છે અને વૃક્ષતા જે ગુણ છે, એના કારણથી બીજો પરમાણુ એને ચોટે છે. એક સ્નિગ્ધ પરમાણુ છે ને એક વૃક્ષ પરમાણુ છે. એવી રીતે આટાની અંદરમાં આપણે પાણી નાખીએ પછી આટાનો ગોળ એનો જાય છે, ગોળો. હા, તો એવી જ રીતે આ સ્નિગ્ધતા અને વૃક્ષતા, આ જે 2 સ્પર્શના 2 માંથી એક પરમાણુની અંદરમાં કાં તો સ્નિગ્ધતા હશે કાં વૃક્ષતા હશે. તો આ વૃક્ષતા અને સ્નિગ્ધતાના કારણથી એકબીજા પરમાણુ દ્વિનુક થાય, ત્રિનુક થાય, સંખ્યાત અનુક થાય, અસંખ્યાત અનુક અને અનંત અનુક થાય, અને અનંત અણુ ભેગા થઈને પણ એ સૂક્ષ્મ એટલા હોય કે આપણા આંખોથી આપણે જોઈ ન શકીએ. બરાબર, સમજી તો સમજતી. હા, એટલી સૂક્ષ્મતા એની અંદર. એટલે આ પરમાણુઓની સંખ્યા એનું સ્થૂલત્વ અને સૂક્ષ્મત્વનું કારણ નથી. અનંત પરમાણુ પણ સૂક્ષ્મ છે, અને દ્વિનુક, ત્રિનુક, ચતુરનુક થાય અને એ જો સ્થૂલ રૂપમાં પરિણતે તો આપણને એ ઓછા પરમાણુઓનો પણ સમૂહ આપણને દૃશ્ય થઈ શકે છે, અને અનંત પરમાણુઓનો સમૂહ પણ અદૃશ્ય એટલે સૂક્ષ્મ થઈ શકે છે. એવી આ વિચિત્રતા આની અંદરમાં પરિણામની વિચિત્રતા છે.
એના પરિણામની એવી વિચિત્રતા છે અણુઓના. સદનાનજી મહારાજ, તો Thank you. ઔદારિક વર્ગણાથી ઔદારિક શરીર બને તો એમાં પર્યાપ્તિના હિસાબે થાય? પર્યાપ્તિ અલગ શક્તિ છે. પર્યાપ્તિ પ્રાણ એ અલગ શક્તિઓ છે. ઔદારિક વર્ગના અલગ છે અને ઔદારિક વર્ગના આપણે ઔદારિક વર્ગના દ્વારા શરીરને આપણે જ્યારે શરૂ કરીએ, આહાર પર્યાપ્તિ હોય. એ આહાર પર્યાપ્તિ એવી છે કે જેને ઓજ આહાર કહીએ છીએ. ઓજાહાર, રોમાહાર, કવલાહાર, એવી રીતે 3 પ્રકારના આહાર છે ને. કવલાહાર એટલે આપણે આમ કોળીઓ લઈને ખાઈએ એ કવલાહાર, અને રોમથી છિદ્રથી આપણને જે હવા લાગે છે એ રોમાહાર કહેવાય. અને ઓજાહાર, ઓજ આહાર એટલે એક જીવ જ્યારે ગર્ભમાં જાય છે અને ગર્ભમાં ગયા પછી એ ઓજ એટલે જે ગ્રહણ કરે, શરીરના બનાવવા માટે જે પરમાણુઓ એ ગ્રહણ કરે છે એ ઓજાહાર હોય. તો એ પર્યાપ્તિ છે. એ પર્યાપ્તિ અલગ છે. ઔદારિક વર્ગના અલગ અને આહાર પર્યાપ્તિ અલગ. આહાર પર્યાપ્તિ પહેલા, પછી શરીર પર્યાપ્તિ, પછી ઇન્દ્રિય પર્યાપ્તિ અને પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, એવી રીતે અલગ અલગ છે. કોઈ પ્રશ્ન હજી? મતેનંદમી સદનાજી, હા, બોલો. આપણે કહ્યું કે સ્નિગ્ધતા અને વૃક્ષતા જે હોય એ આપણે ઓલા પરમાણુમાં જે ઓલા ચાર્જીસ હોય નેગેટિવ ને પોઝિટિવ, એવી રીતે સમજવું? થઈ શકે છે. આ વિજ્ઞાનની વાત એવી પણ થઈ શકે છે. એક્ઝેક્ટ આપણે ન કહી શકીએ, પણ આ જે શાસ્ત્ર કહે છે એ આવી રીતે કહે છે કે કોઈ પરમાણુમાં સ્નિગ્ધતા હોય, કોઈ પરમાણુમાં વૃક્ષતા હોય, અને એ સ્નિગ્ધતા અને વૃક્ષતાના કારણથી એ આ 2 પરમાણુ કે 3 પરમાણુ કે 4 પરમાણુ કે અનંત પરમાણુ એક સાથે સ્કંદ રૂપે પરિણત થાય છે. જી, થેન્ક યુ. હવે જે 28મો સૂત્ર છે એનો અર્થ સમજાઈ ગયો છે. ભેદ સંગાતાભ્યામ ચાક્ષુષા. ભેદ અને સંઘાતથી એ ચાક્ષુષ એટલે ઇન્દ્રિયથી ગ્રાહ્ય. ચાક્ષુષ આ એક લાક્ષણિક છે કે ચક્ષુથી ગ્રાહ્ય, અને ચક્ષુથી ગ્રાહ્યનો અર્થ છે કે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય. આપણા ઇન્દ્રિયોથી આપણે એને ગ્રહણ કરી શકીએ એમ. ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા. ભેદ એટલે જે સ્કંદ છે એ વિખાઈ જાય, એટલે ટુકડા થાય તો ભેદ થઈ ગયો. ભેદ થયો અને પછી પાછો એના સાથે કંઈક જોડાઈ જાય છે. ભેદ અને સંઘાત. સંઘાત એટલે એકઠું થવું, મળવું, એક સાથે મળવું. ભેદ એટલે વિખાઈ જવું. એક વાત યાદ રાખજો કે પરમાણુનો સ્વભાવ છે મિલના और बिखरना, પૂરણ ગલન. આ સ્વભાવ છે પરમાણુનો. મળે છે અને વિખાઈ જાય છે. આ પરમાણુઓનો આ નિરંતરનો સ્વભાવ છે. તો અહીંયા કહે છે કે ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા. જ્યારે કોઈ સ્કંધ હોઈ શકે કે એ અચાક્ષુષ છે, એટલે સૂક્ષ્મ છે, અને એ ભેદ થાય એટલે થોડુંક છૂટું થાય, એમાંથી કોઈક પરમાણુઓ છૂટા થાય અને અમુક પરમાણુઓ એની અંદરમાં મળી જાય. એવી રીતે ભેદ અને સંઘાત આ બેયનો એવો કોમ્બિનેશન
થયા પછી એ ચાક્ષુષ થાય એટલે ઇન્દ્રિય ગોચર થાય છે. બે સાથે જોઈએ, ફક્ત ભેદથી અથવા ફક્ત સંઘાતથી નહીં. સંઘાત તો જેવી રીતે આપણે ઔદારિક વર્ગનાનો પણ સંઘાત છે, આ બધી 8 વર્ગનાઓનો સંઘાત છે, એ એકઠા થયેલા છે. પણ ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા, આ એક વિચિત્ર સૂત્ર છે અને એનો વિચિત્ર અર્થ એવો છે કે ભેદ પણ જોઈએ અને સંઘાત પણ જોઈએ. આ બે જ્યારે સાથે થાય ત્યારે જ એ કોઈ પણ વસ્તુ ચાક્ષુષ થાય. ચાક્ષુષ એટલે ઇન્દ્રિય ગોચર થાય. એટલે સાધનજી મહારાજ આપણને તો દેખાય નહીં ને એ ભેદ ને સંઘાત, કારણ કે ટેબલ જોતા હોય તો ટેબલમાં આપણને ખબર ના પડે કે આ ભેદ ને સંઘાત થાય છે, પણ જોઈએ છે ના, એ પૂતગલોનું સ્વભાવ છે, એ પરિણત થતા હોય છે અને આપણને આપણા સામે જ્યારે એ આવે, આપણા પાસે જ્યારે આવે, આપણા આસપાસમાં હોય, આ તો આખી દુનિયામાં આખું લોકાકાશ તો કેટલો મોટો છે, આ તો થતું જ હોય, હંમેશા થઈ જ રહ્યું છે. આ ભેદ અને સંઘાત થઈ જ રહ્યું છે, એટલે જ આ વિચિત્રતાઓ છે. આપણે પ્રત્યેક ક્ષણે આપણે જોઈ રહ્યા છે કે આપણા શરીરમાં પણ પરિવર્તન છે. આપણે જે ફિનોમિના આ જોઈ રહ્યા છે, આખા આપણે ઝાડ પાન આ બધું કંઈ જોઈએ છે, એ બધામાં ભેદ સંઘાત તો નિરંતર ચાલુ જ છે. અને જ્યારે આપણો ઉપયોગ એમાં આવે, આપણે ઉપયોગ જ્યારે જેને આપણે કહીએ કે આપણી ક્રિયા, જોવાની ક્રિયા કે સમજવાની ક્રિયા આપણે જ્યારે કરીએ ત્યારે આપણને એ દેખાય એમ. આ સૂત્ર કેમ અહીંયા મૂક્યું હશે એમને, કેમ? હા, કારણ કે જો બધું પૂતગલોનું જ ચાલે છે ને. 23મો સૂત્ર છે, સ્પર્શ રસ ગંધ વર્ણવંત પૂતગલા. પછી એટલે એના ગુણ કીધા, શબ્દબંધ સૂક્ષ્મ સ્થૌલ્ય, આ પણ એના જે પર્યાયો છે, પૂતગલની પર્યાયો કીધી. પછી પૂતગલના 2 રૂપ છે, અણુ અને સ્કંદ, અનવસ્કંદાચ 25મો સૂત્ર છે. પછી આ અનવસ્કંધાશ્ચ જે કીધું છે, તો સ્કંદ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ કીધું કે સંઘાત ભેદેભ્ય ઉત્પદ્યન્તે. આ સ્કંદ સંઘાતથી પણ થાય છે અને ભેદથી પણ. મોટો સ્કંદ છે, તૂટીને ટુકડા થાય તો પણ બીજો સ્કંદ ઉત્પન્ન થાય છે. એવી રીતે સંઘાત ભેદેભ્ય ઉત્પદ્યન્તે આ સૂત્ર કીધું. અને જે અણુ છે એ ફક્ત ભેદથી જ થાય છે, એના પછી બીજો ભેદ નથી થતો અણુનો. એટલે એ અંતિમ ભેદ, એટલે જે એ છૂટો પડી ગયો એના પછી બીજું કંઈ હજી છૂટું ન પડે એમાંથી, એ અણુ છે. અને પછી કીધું કે આ બધું આપણને ક્યારે દેખાય કે ક્યારે આપણે ફીલ કરીએ, ક્યારે આપણે જાણી શકીએ, તો કે છે કે ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા. આપણી ઇન્દ્રિયો ત્યારે જ એને જોઈ શકે, ત્યારે જ એને જાણી શકે જ્યારે ભેદ અને સંઘાત સાથે થાય. वथेनंद बाबूजी, हाँ, जैसे चौक है, चौक के अपन 2 टुकड़े करे, उसका भेद हो गया, और फिर उसका नीचे जो गिरा हुआ था वापस पानी लगा के उसको अपन मिक्स कर देते वापस, तो संघात हो गया वापस. भेद भी हुआ, संघात भी हुआ. पर नीचे जो गिरा था बारीक बारीक कण, वो अपने को दिखते हैं, वो बात अलग है, पर जो परमाणु तो दिखते ही नहीं है, तो वो परमाणु हो गए, ऐसा कहने का मतलब? नहीं, वो परमाणु नहीं हुए. नहीं, वो परमाणु नहीं हुए. एक कल्पना कर रही, मैं कल्पना कर रही हूँ कि वो परमाणु हो गए, 2 टुकड़े करे, उसका भेद हुआ, वापस पानी से उसको चिपका दिए तो संघात हो गया, और नीचे गिरे वो अणु हो गए, ऐसा. हाँ, ये आपकी कल्पना ठीक है, लेकिन जो दिखाई देता है वो स्कंद ही है. बराबर है. हाँ,
दिखाई देता हूँ अणु दिखता ही नहीं। हाँ, अणु सूक्ष्म होता है, नित्य होता है, निरवयव होता है। अणु के 3 गुण है, सूक्ष्म, निरवयव मतलब उसका कोई अवयव भौतिक नहीं होता। हाँ, ते- हाँ, और नित्य है, वो कभी नष्ट नहीं होता। जितने भी परमाणु है इस संसार में, जैसे आत्मा नष्ट नहीं होती वैसे परमाणु भी नष्ट नहीं। સદનાનજી મહારાજ તમે કીધું નિરવય એટલે શું? નિરવયવ, અવયવ શબ્દ છે, અવયવ એટલે આ શરીર છે અને શરીરનો અવયવ આ હાથ છે, આ આંગળીઓ છે, આ અવયવ કહેવાય, એટલે હિસ્સા, ભાગ, શરીરનો ભાગ. અને નિરવયવ એટલે પરમાણુનો કોઈ બીજો અવયવ હોતો નથી, એ એકલો હોય છે. ઓકે, થેન્ક યુ. હવે સાતનાજી મહારાજ, હા બોલો. વર્ગણા હોય, પછી પર્યાપ્તિ હોય, પ્રાણ હોય, તો પર્યાપ્તિ ને પ્રાણ તો એનર્જી છે ને વર્ગણા છે, તે લાકા બધા સાથે કામ કરીને બધું ફોર્મ થાય છે, બધું ડેવલપ થાય છે. બરોબર બરોબર, આ બધાનું મેળ છે, મેળ છે, આ બધાનું મેળ છે. આ વિચિત્રતાઓ છે, આ બધી પૂતગલ દ્રવ્યની વિચિત્રતાઓ છે. અને એ પૂતગલ દ્રવ્યની વિચિત્રતાઓની અંદરમાં આ જીવ ફસાયેલો છે. કેવી વિચિત્રતા છે! આ શરીર જે છે, આખું શરીર જે છે, એ શરીરને આપણે ઉલટું પણ કરીએ, શીર્ષાસન કરીએ તો પણ આ એક સ્થૂળ ઉદાહરણ આપું છું કે જ્યાં આપણો હાર્ટ છે ત્યાં જ હાર્ટ રહે છે, જ્યાં કિડની છે ત્યાં જ કિડની રહે છે, જ્યાં જે નસ છે ત્યાં જ એ નસ છે. એ આડી અવળી નથી થતી કે હાર્ટની જગ્યા કિડની આવી જાય, કિડનીની જગ્યાએ આપણે ગોળ 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 આપણે આવી રીતે કરી નાખીએ શરીરને, તો પણ શરીર જેવો છે, જે ભાગ જે જ્યાં હોવો જોઈએ ત્યાં જ રહે છે. આ શરીરની વિચિત્રતા, આ બંધારણની વિચિત્રતા છે કે નહીં? એ ફિક્સ નથી કરેલું, સીવેલું નથી, છતાં પણ એ ત્યાંનું ત્યાં જ હોય છે. આ પૂતગલ દ્રવ્યની એવી વિચિત્રતાઓ છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, આ સૂત્ર છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય, આ 3 જ્યાં છે એ સત છે. એટલે સતનો અર્થ છે અસ્તિત્વ, જે અસ્તિત્વ રૂપમાં છે. જીવ છે સત છે, આત્મા સત છે, પૂતગલ સત છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, એવી રીતે આ દ્રવ્યો જે છે એ સત છે. તો સતનો અર્થ છે અસ્તિત્વ, એનો અસ્તિત્વ છે. તો અસ્તિત્વનો અર્થ એ છે કે જ્યાં ઉત્પાદ છે, વ્યય છે, છતાં પણ દ્રવ્ય છે. જે વ્યય પણ થાય છે, પૂર્વ પર્યાયનો વ્યય થાય છે, નષ્ટ થાય છે. વ્યય એટલે નષ્ટ થાય છે, આગળની પર્યાય ઉત્પન્ન થાય છે, અને છતાં પણ એ દ્રવ્ય અસ્તિત્વમાં એમને એમ છે. જેવી રીતે કે છે કે સમુદ્ર છે, સમુદ્રની અંદરમાં એક તરંગ ઉઠે છે અને એ નષ્ટ થાય છે, બીજી પાછી તરંગ ઉઠે છે, એ નષ્ટ થાય છે. તરંગ પર તરંગ, તરંગ પર તરંગ ઉઠતી જાય છે, નષ્ટ થતી જાય છે. તો સમુદ્ર જે છે એ એમને એમ છે. એવી જ રીતે પ્રત્યેક દ્રવ્યની પર્યાય બદલાતી જાય, બદલાતી જાય, બદલાતી જાય, છતાં પણ દ્રવ્ય દ્રવ્ય રૂપમાં, અસ્તિત્વના રૂપમાં, સ્થિર રૂપમાં રહે છે. તો જે સ્થિરત્વ પણ જ્યાં છે, ઉત્પત્તિ પણ છે, વિનષ્ટિ પણ છે, અને છતાં પણ દ્રવ્ય સતત અસ્તિત્વ જેનો છે એને જ
પછી આગળ જઈને કહે છે કે એ જ સત જે છે સત દ્રવ્યમ, સત દ્રવ્ય છે. એ સૂત્ર અહીંયા નથી, દિગંબર ગ્રંથોમાં છે. અહીંયા ઉત્પાદ વ્યય દ્રવ્ય યોગતમ સત. પ્રત્યેક વસ્તુ, જેટલી પણ વસ્તુ છે, વસ્તુનો અર્થ જ એ છે કે જેની અંદરમાં ઉત્પત્તિ અને વિનાશ બે થતું હોય છે અને છતાં પણ એ સત રહે છે. આત્માની અંદરમાં આત્માની પર્યાય બદલાય છે. આપણે બીજી પર્યાય નહીં તો સૂક્ષ્મ પર્યાયોને નહીં, પણ સ્થૂળ પર્યાયોને આપણે જાણીએ કે મનુષ્ય થાય, દેવ થાય, નારકી થાય, તિર્યંચ થાય, એવી રીતે પર્યાયો બદલતી જાય અને છતાં પણ આત્મા એમને એમ સ્થિર છે. જ્યારે એ સિદ્ધ ગતિમાં જાય છે ત્યારે એની જ્ઞાનની પર્યાયો, એની દર્શનની પર્યાયો, એની ચારિત્ર્યની પર્યાયો એ સૂક્ષ્મ રૂપે એવી રીતે બદલતી હોય છે. અને એ જે પર્યાયોનું પરિવર્તન છે એ ત્યાં પણ નિરંતર ચાલતો જ હોય છે. તો પર્યાય પરિવર્તનના સાથે જ દ્રવ્યતા દ્રવ્યનું લક્ષણ છે. 30મું સૂત્ર છે તદ્ભાવા. સાધનાજી મહારાજ, હા બોલો. યુક્ત યુક્તનો મતલબ શું થયું? યુક્ત એટલે લઈને, લઈને, એને લઈને. ઉત્પાદથી સહિત, ઉત્પાદ વ્યય અને દ્રવ્ય સહિત જે હોય એને સત કહેવાય. સત એટલે અસ્તિત્વ. જેનો અસ્તિત્વ ઉત્પાદ અને વ્યય અને દ્રવ્યથી યુક્ત છે, એટલે એના સાથે છે. સનજમાં જ તો આપણે જે આત્માને ટ્રાય કરી ઓળખવાની, તો ગુણ તરફ ને પર્યાય તરફ જ જાય છે. તો ઓરિજિનલ જે આત્મા ઇટસેલ્ફ દ્રવ્ય છે ઈ કેવો હશે, ઈ શું હશે? દ્રવ્યને આપણે જાણી શકતા નથી. એ ફક્ત કેવલ જ્ઞાની જ જાણી શકે છે. આપણે એની પર્યાયોને જાણી શકીએ છીએ. આત્મા એના માટે એક ઉદાહરણ આપણે એવી રીતે આપી શકીએ કે ભાઈ જ્યાં સુધી શરીરની અંદરમાં આત્મા છે ત્યાં સુધી આ બધી આપણે ક્રિયાઓ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ, સૂંઘી શકીએ છીએ, રસ ગ્રહણ કરી શકીએ છીએ. અને જ્યારે એ આત્મદ્રવ્ય આ શરીરમાંથી નીકળી જાય તો પછી આ ઇન્દ્રિયો તો બધી છે, આંખ પણ છે, તોય એ જે મૃત શરીર છે એ જોઈ નથી શકતો. કાન છે છતાં પણ એ સાંભળી નથી શકતો. તો એ શું છે? શું ગયું આ શરીરમાંથી? શરીર તો એમને એમ છે, તો શું નથી એની અંદર? તો આત્મા નથી એમ. તો એવી રીતે આપણે આત્મદ્રવ્યની કલ્પના કરીએ છીએ. તમે આત્મા એને કહો કે તમે એને શક્તિ કહો કે તમે સોલ કહો કે તમે જે પણ ભાષામાં, બીજી ભાષામાં કહો, પણ કાંઈક એવું છે કે આ એના હોવાથી આ શરીર કામ કરે છે, બુદ્ધિ કામ કરે છે, ઇન્દ્રિયો કામ કરે છે, અને એના ન હોવાથી એ કામ નથી કરતો. એને આપણે આત્મા કહીએ છીએ. ઠીક છે, એ આત્મદ્રવ્ય છે. થેન્ક યુ સનજમાં. હવે તદ્ભાવા વ્યયમ નિત્યમ. જે પેલું સૂત્ર જે કીધું कि उत्पाद व्यय द्रव्य इनके साथ जो होता है उसी को सत कहते हैं, है ना. और ये जहां नहीं है, यानी उत्पाद व्यय अगर है और नित्यता अगर नहीं है तो फिर वो द्रव्य नहीं कहलाएगा. उनका होना वही नित्यता है. यानी उत्पाद और व्यय का होना नित्यता है.
उत्पाद व्यय होते हुए वस्तु का रहना, स्थिर रहना, इसे नित्य कहते हैं। नित्य किसे कहते हैं? यानी उत्पाद व्यय द्रव्य युक्तम सत, तो द्रव्य यानी नित्य जो हमने कहा है, तो नित्य क्या है? तो नित्य की व्याख्या कर रहे हैं कि नित्य वह है कि उत्पाद होते हुए भी और व्यय होते हुए भी जो स्थिर रहता है उसे नित्य कहते हैं। यानी जैसे हम 5 साल के थे तब भी मैं शब्द का उपयोग करते थे, है ना? मुझे भूख लगी है, मैं सो रहा हूँ, मैं जाग रहा हूँ, मैं जा रहा हूँ, मैं आ रहा हूँ। जब हम 10 साल के हुए तब भी मैं जा रहा हूँ, मैं आ रहा हूँ, हमने अपने लिए मैं का उपयोग किया। और हम आज 50 साल के, 60 साल के, 70 साल के, तब भी हम क्या कहते हैं? मैं खा रहा हूँ, मैं जा रहा हूँ, मैं सो रहा हूँ, मैं जाग रहा हूँ, मैं पढ़ रहा हूँ, मैं बोल रहा हूँ। वो मैं क्या है? वो मैं नित्य है ना? वो जो मैं है, मतलब आत्मा जो है, वो नित्य है। और ये शरीर की पर्याय साल की, 10 साल की, 15 साल की, 50 साल की, 60 साल की बदल गई। हमारे शरीर पर असर आया, हमारे बालों पर असर आया, हमारे दांतों पर असर आया, हमारे स्वास्थ्य पर असर आया, ये सब कुछ हुआ। लेकिन मैं जो है वो जैसा है वैसा ही है, जिसे हम आत्मा के लिए हम मैं का शब्द जो उपयोग करते हैं वो नित्य है ना? उसे नित्य कहते हैं। यानी उत्पाद और व्यय ये होते हुए भी जिसका व्यय नहीं होता है, उस